ચેરમેનશ્રી, મારો એક સિમ્પલ સવાલ છે. આપે ખુદ તમામ કાઉન્સિલરોને સૂચના આપી હતી કે તમામ કાઉન્સિલરો પોતાના વિસ્તારની અંદર જે પાણી ભરાય છે તેની ફરિયાદો મહાનગરપાલિકાના વિસ્તારની અંદર જે પાણી ભરાય છે તેની ફરિયાદો મહાનગરપાલિકાને આપે, તેનું સંકલન થાય. આપ એ માનો છો કે આટલું સંકલન થયા પછી પણ હજુ પણ અમદાવાદ શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જેમાં પાણી હજુ પણ ભરાયા છે? એ આપ વાસ્તવિકતા સ્વીકારો છો કે પાણી ભરાય છે? જો સિટીની અંદર પ્રજાની વચ્ચે રહેવું એ કાઉન્સિલરો જનપ્રતિનિધિની ફરજ હોય છે, અને અમારા મોટા ભાગના જનપ્રતિનિધિ પાણી વરસાદ પડ્યો એટલે વિસ્તારની અંદર સતત ફરતા રહેતા હતા. આ બધા ફરતા હતા. છો કે અમદાવાદ શહેરમાં ગઈકાલે જે વરસાદ થયો મોડી રાતે અને આખી ગઈકાલે પણ વરસાદ થયો, ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 1 થી 1.25 ઇંચ વરસાદમાં પાણી લોગિંગની કોઈ ફરિયાદ આવેલી નથી. અને હાલ અત્યારે અમે વટવા મહાલક્ષ્મી તળાવ ઉપર જ છે, ત્યાં આગળ પણ લેવલ ઘણું ડાઉન થઈ ગયું છે અને વટવા વોર્ડનું સમગ્ર નિરીક્ષણ ચાલી રહ્યું છે હાલ. ધન્યવાદ. જી દેવાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.